બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામે યુવકના મોત મુદ્દે હત્યાની આશંકા દર્શાવી માહી અને ચાપી પંથકમાં 500 લોકોએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। જિલ્લા પોલીસ વડાને લોકોએ હત્યાની કલમનો ઉમેરો કરવા માટે રજૂઆત કરી। નિઝામુદ્દીન નાંદોલિયા નામના એક 45 વર્ષના શખ્સની લાશ મળી। રહસ્યમય સંજોગોમાં લાશ મળી। શરૂઆતના તબક્કામાં એમના પરિવારજનો લોકોએ એવું કહ્યું કે આ અકસ્માતનો કિસ્સો છે અને સવારે 4, 4:30, 5 વાગ્યાની આજુબાજુ લાશ મળે છે અને 9:30ની આજુબાજુ એમની અંતિમ ક્રિયા કરીને એમને દફનાવવામાં આવ્યા। કેટલીક વાતો શરૂ થઈ અને સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા કે આ એક્સિડેન્ટલ ડેથનો અકસ્માતનો મામલો નહીં, ક્યાંક ને ક્યાંક હત્યાનું પ્રકરણ છે। એટલે આજે અમે બધા જ માહી ગામના તમામ લોકો એક સુરે આવ્યા છીએ કહેવા માટે કે 302નો ગુનો દાખલ થાય, આરોપીની ધરપકડ થાય અને પીએમ કરવામાં આવે મૃતદેહનું। નિઝામ કરીને જે છોકરો હતો 24 તારીખે એનો સવારમાં 4 વાગે મૃત્યુ થયેલું હતું। બધા લોકોનું કહેવું હતું કે એક્સિડન્ટ થયું, કોઈ ટ્રેક્ટરવાળા એક્સિડન્ટ કર્યું છે। એટલે અમે એસપી સાહેબ પાસે એટલા માટે આવ્યા છીએ કે અમે એસપી સાહેબના પાસે મળીને અમે આવેદનપત્ર આપવા નથી આવ્યા, એમના સામે રજૂઆત કરીને અમે પોલીસ ચોકી મતલબ અમે સાહેબ ફોન કરી દે પીએસઆઈને અમે સાપી જઈને એફઆઈઆર લગાવશું। કારણ કે સાપી પોલીસ પાસે બધો રેકોર્ડ હોવાના બાદ આજ સુધી ફરિયાદ દાખલ કેમ નથી કરી? પોતે ફરિયાદી બનવાની જરૂર હતી। આજ આ સાહેબ પાસે અમે એ જ નિવેદન આપશું કે સાહેબ તમારી પોલીસને ખબર હોવાના બાદ, અમારા કરતાં વધારે જાણકારી હોવાના બાદ કેમ એફઆઈઆરનો ગુનો કેમ નોંધ નથી કર્યો?